કચરો ફેંકો કેમ? તમારે કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ મને નહીં, પ્રોબ્લેમ તો આખા આપણા દેશને છે. આનાથી શું પ્રોબ્લેમ? અહીંયા બેઠેલા બધા જ્યાં આવીને કચરો કરીએ જ છે, અમે કરીએ છીએ. નહીં, અહીંયા બેઠેલા કોઈ નથી કરતા. તમારા જેવા બે ચાર લોકો જે છે ને જેને સમજતા જ નથી એ જ લોકો કચરો છે. નહીં અમે ક્યાં આવી રીતે કચરો કરતા નથી. શું તમે તમારા ઘરમાં આવી રીતે કચરો કરો? ઘરમાં તો હું નથી કરતો. હા, તો ઘરમાં પાણી પિચકારી મારો? નહીં. તો પછી આ જાહેર સ્થળ છે એ આપણું ઘર જ છે. છે ઘર. તો પછી આવી રીતે જાહેર સ્થળ ઉપર કચરો કરાય? પણ મારી વાત સાંભળો, આપણે કચરો કર્યો બરોબર છે, તો તમે મને એકને જ કામ કહો, કચરો તો બધાય કરે છે, આખું ગામ કરે છે. નહીં, કોઈ આખું કામ નથી કરતા. જે કરે છે એને આપણે સમજાવવાનું કે ભાઈ કચરો નથી કરવાનો, સ્વચ્છતા આપણી પહેલી ફરજ છે. આ આપણા અહિંસાના પૂજ્ય શ્રી મહાત્મા ગાંધીજીનું સપનું હતું કે મારું દેશ, મારું ઘર, મારો મહોલ્લો, મારી સોસાયટી બધું સ્વચ્છ હોય. બરાબર, પણ જો આવી રીતે આપણે કચરો કરતા રહીએ તો એનું સપનું તો અધૂરું જ રહે ને. એ બાપુ તમે ક્યાં હતા? બાપુ હું તો તમને આજ સુધી ઓલી કડક નોટુમાં જ જોતો હતો. હા બાપુ, ધન્ય થઈ ગયા બાપુ, તમારા દર્શન થઈ ગયા બાપુ. જો આપ આપણા ગાંધીજી કે જેનું સપનું હતું કે આપણે સ્વચ્છતા રાખીએ છીએ, તો કંઈક શીખવણની પાસેથી કે જેમને લોકોને સમજાવવામાં એમનું પોતાનું પૂરું જીવન વ્યથિત કરી દીધું કે લોકો સ્વચ્છતા રાખે. તો સ્વચ્છતા આપણા જીવનમાં બહુ જરૂરી છે. આપણે ગમે ત્યાં પાણી પિચકારી, ગમે ત્યાં કચરો ફેંકી દેતા હોઈએ છીએ. કેટલી ગંભીર બીમારીઓ, આ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આપણા ઘરમાં નાના બાળકો હોય, વૃદ્ધો વડીલો હોય, સગર્ભા સ્ત્રીઓ હોય, ધાત્રી માતાઓ હોય, આમને કેટલી ગંભીર બીમારીઓ થાય. વર્ષે 25,000 થી 50,000 આપણે દવાખાનામાં નાખી દેવા પડે. તો એના કરતાં તો કેમ નહીં આપણે સ્વચ્છતા રાખીએ? આ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા જેવી ગંભીર બીમારીઓ આપણે પાણીના ખાબોચિયા ભરાય, અથવા બહેનોની એક આદત હોય છે કે ગમે ત્યાં રોડ ઉપર પાણી ફેંકી દે, કપડાં ધોઈ તો રોડ ઉપર ધોઈ, વાસણ ધોયા તેનું પાણી રોડ ઉપર ફેંકે, એમાં જ પછી મચ્છર થઈને એ જ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા જેવા ગંભીર રોગો આપણા ઘરમાં ફેલાવે છે. વાત તો તમારી સો ભાઈ કુંવર રાજાના કુંવર ક્યાં ભાઈ? ના શું કરો છો? માવો જોરો. અરે પણ આવું તમે વ્યસન બાપુ ઉભા છે, તમે એ તો જો, અને તમે આવી રીતે આવા વ્યસનો બાપુ બે દાણા ખાય. એ મહાત્મા છે, એ થોડા આવા કઈ વ્યસનો કરે. મહાત્મા ગાંધીજી તો મહાત્મા ગાંધીજી છે. અરે બાપુ કેમ છો? મજામાં? અરે પણ ઈ અત્યારે મૂર્તિ છે, ઓરિજિનલ બાપુ નથી. એ એને દેખાય છે, તને નહીં દેખાતા, એને દેખાય જ એની છે. ઉપર લોચા લાગે છે. હા, અરે ભાઈ આનું ના કર. જો સ્વચ્છતા હજી અમને હમણાં જ આ ભાઈને સમજાય હા. તો આવું ચાલુ થઈ ગયું. તો નાખી દઉં. અરે યાર, અરે નીચે નથી નાખવાનું ભાઈ, તમે સમજતા કેમ નથી યાર? આ આપણે તો ક્યાં નાખવાનું હું? એને કચરા ટોપલીમાં નાખો. બે કચરા ટોપલી રાખો, એક ભીના કચરા માટે, એક સૂકા કચરા માટે. ભીના કચરાને અલગ રાખો, સૂકા કચરાને અલગ રાખો. તો મારી વાત સાંભળો, અમારા ઘરમાં એક જ કચરા ટોપલી છે, અમે આખો પરિવાર એમાં બધું ભેગું નાખીએ. એમાં હું વાંધો ભાઈ? તારી ઘરે કચરા ટોપલી છે, મારી ઘરે તગારું છે. કચરા ટોપલી છે એક, એની જગ્યાએ બે રાખશો તો આપણા જે રાત દિવસે આપણા નગરપાલિકાના લોકો જે કચરો ઉઠાવવામાં જે મહેનત કરે છે એની મહેનત થોડી ઓછી થાય. એ બિચારા અડધી રાત સુધી આખી રાત રોડ સાફ કરતા હોય છે, સફાઈ કરતા હોય છે. તો આપણી નાગરિક તરીકેની આપણી પહેલી ફરજ છે કે આપણે જાહેર સ્થળ ઉપર કચરો ન નાખીએ. અને બે કચરા ટોપલી રાખશું તો ભીનો કચરો, સૂકો કચરો અલગ થશે, તો એમનું યોગ્ય નિકાલ કરવું પણ એના માટે સરળ બની જશે. આમ તો દરેક વ્યક્તિને સ્વચ્છતા ગમતી જ હોય છે, પણ શરૂઆત ક્યાંથી કરવી ને એની માહિતી બોલ્યા ભાઈ. સાચી વાત કરી. આની શરૂઆત ક્યાંથી કરી? તો ઈ કરી દો. જો આની શરૂઆત મારે મારા ઘરથી કરવાની હોય. પહેલાં હું મારું ઘર ચોખ્ખું રાખીશ તો મારી સોસાયટી, મારો મહોલ્લો, મારું ગામ ને મારો દેશ આવી રીતે સ્વચ્છ થશે. એટલે પહેલાં જરૂર છે મારે ખુદને જાગૃત થવાની. આપણે એમ કહીએ કે બીજા તો નથી કરતા, હું એટલો શું કરું? નહીં, હું એક પણ કરી શકું છું. હું એક સ્વચ્છતા રાખીશ તો મારું ઘર, મારો દેશ આપોઆપ સ્વચ્છ થશે. એટલે બે કચરા ટોપલી જ રાખવી, અલગ અલગ રાખવો. અને આ ભીનો કચરો છે જેમાં ફળ, ફૂલ, પાંદડા આવું બધું આવતું હોય, એને આપણે અલગ રાખીને એને ઢાંકીને રાખીએ તો 15-20 દિવસ પછી એ એક પ્રકારનું પ્રવાહી, એટલે કે એક ખાતર બની ગયું. તો સાહેબ, હા, એના કચરા ટોપલીમાં કોગરા કરો તો હાલે? ઓલા પેલી આપણે એક કહેવત છે કે હવે આને શું એવી બાબતે તો કેવું આ નહીં સમજે. આને જેવા નેગેટિવ માણસો મળી જ જાય આપણે. ગલીએ મળી જાય. હા હા, બાર ગામે બોલી બદલે તલવાર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. ઈ આ લાખો છે. એનું નામ એ લાખો જ છે. એના
લઈને આપણા અત્યારે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે સતત પ્રયત્નો કરી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અભિયાન 1, 2 આવી રીતે ફેસ બહાર પાડીને લોકોને જાગૃત કરી રહ્યા છે. પોતે પણ એટલી મહેનત કરી રહ્યા છે કે મારો દેશમાં સ્વચ્છતા જળવાય અને સ્વચ્છ દેશ બને. એટલે મારા ભાઈ પેલી આપણી ફરજ એ છે કે આપણે એવી રીતે સ્વચ્છતા રાખીએ, બંને કચરા હોય ભીના કે સૂકા તો બંનેને અલગ રાખીએ. બહુ સારું સમજાવ્યું. હું મારી ઘરે 2 ની પણ 3 કચરા ટોપલી રાખે. એ ભાઈ બે જ રાખવાનું છે. કઈ હું કામ એક માવો ખાઈ ફિક્સ છે ને તો વિનામાં આવી ગયું. એક કચરા ટોપલી ખાઈ નો નાખવું હોય તો જોવા થાય ને એમ. ભાઈ તું સમજી જા હજી. તું અભણ ના તું લોકોને જો આજુબાજુનું વાતાવરણ તો કે ઘણા એવા સારા લોકો છે કે તમે ખાલી અભણ કીધે રાખો તો અમારા અભણમાં ઘણા જાગૃત છે. ભણે જાવ યાર. હા 100% અભણ પણ ઘણા બધા જાગૃત છે. તો તું જાગૃત નથી એટલા માટે મારે તને વારંવાર કહેવું પડે. થોડીક માહિતી આપો તો જરા વિચારું જાગૃત થાવું કે નહીં. જો સૌથી પહેલા તો તારા હાથમાં જે છે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. બરાબર? આપણો આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. આમાં આપણે પેલી આઈસ્ક્રીમ બાપુ ખાય તો એની ચમચી હોય, જોઈની અંદર જે સ્ટીક આવે તે હોય, આ હોય છે. પછી આપણે જે શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે પ્લાસ્ટિકના જબલા માંગીએ છીએ. આવી ઘણી બધી વસ્તુ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે. આનો ઉપયોગ ના કરવો જોઈએ. સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આપણે જે પેલી ચા પીએ એ પ્લાસ્ટિકના કપ જો હવે તો બંધ થયા છે, પણ એ પ્લાસ્ટિકનું કપ છે એ ઝેરી રસાયણથી બનેલું. હવે ચા છે એ ગરમ, એ પ્લાસ્ટિકના કપમાં પડે એટલે પેલું ઝેરી રસાયણ છે ચા સાથે ભળી જાય અને એ ચા આપણે પીએ. એટલે આપણે એવું સમજવું કે આપણી અંદર કેન્સરના બેનું નાનું એવું વાવેતર થઈ ગયું. એટલે આવા એવા જીવલેણ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઘણું બધું છે. આપણે જોયું છે અત્યારે કે 48 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. હા, વિજ્ઞાન એવું કહે છે કે 55-60 ડિગ્રી સુધી તાપમાન પહોંચે એટલે માણસ ઊભો ઊભો સળગી જાય. તો એનું પણ ક્યાંક ને ક્યાંક કારણ પ્લાસ્ટિક જ છે. આને નાશ પામતા 1000 વર્ષનો સમય લાગે છે. આને ત્યારે સળગાવવું પણ ના જોઈએ. મારા બાને એવી આદત હતી કે આ વાડીમાં બધો કચરો ભેગો કરીને પ્લાસ્ટિક સળગાવે. પ્લાસ્ટિક સળગાવીએ એટલે આના ઝેરી રસાયણ છે એ શ્વાસ સાથે આપણા પેટમાં જાય અને આપણને કેન્સર થાય. એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર રીતે બંધ કરી દેવો જોઈએ. નાના બાળકોને પણ ગરમ દૂધ ક્યારેય પ્લાસ્ટિકની બોટલોમાં ના લેવા જોઈએ. એનાથી પણ કેન્સર જેવી બીમારીઓ થાય છે. આપણા દાદા નાના હતા કે જેનું આયુષ્ય 100 વર્ષનું હતું, અત્યારે 50 વર્ષ બહુ થઈ ગયા અને કદાચ બાકીના 10 વર્ષ વધારે જીવા હોય તો પણ કેન્સર જેવી ગંભીર કોઈને કોઈ બીમારીઓ હોય જ છે. બરાબર? તો એનું કારણ ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક જ છે. એટલે આપણે હવે સમજી જવાનું છે અને આ વસ્તુ બંધ કરી દેવાની છે. તો સાહેબ મારી વાત સાંભળો. તમે તો બાળવાની ના પાડી. હા, તો પ્લાસ્ટિકને જમીનમાં ઢાંકી દેવાય. એવું કરવું એમના કરતાં એમનો જો આપણે જે આપણે નગરપાલિકા આપણી ઘરે લેવા આવે છે એની આપણે એને કચરો અલગથી આપીએ તો એનું રિસાયકલ બિન થાય અને ડમ્પિંગ સાઇટમાં જઈને એનો રિસાયકલ બિન થાય ને એનો યોગ્ય ઉપયોગમાં બીજી વાર લઈ શકે. બરાબર? એટલે પ્લાસ્ટિકને ઢાંકી દેવુંમાંથી પણ એનો કોઈ ઉકેલ નથી. હજારો વર્ષ સુધી પ્લાસ્ટિક જમીનમાં ડાયરા પછી પણ એનો નાશ નથી પામતું ભાઈ. સાચી વાત કરી. વાત એ સાચી છે. બરાબર? એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપણે. અને પહેલી ફરજ આપણી કે આપણે આપણા ઘરમાં આપણા આજુબાજુના વિસ્તારમાં બધી સ્વચ્છતા રાખશું. ઓકે? કાંઈ વાંધો નહીં. બહુ સારું સમજાવ્યું. હવેથી હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું અને પ્લાસ્ટિકની જે વસ્તુમાં ખાઈ પી નહીં ભાઈ. અને હવે તમે તમારું ચાલુ રાખો તો હું જરા કામ જઈ આવું. ક્યાં જવું છે? અહીંયા બધા આટલા મહાનુભાવો બેઠા છે, તું આમ જવાનું ક્યાં જવું છે? તો એટલે જ આમ જાઉં છું ઓલી બાજુ. આમ એટલે ક્યાં? આમ એટલે આમ એટલે મકબરા વાહે. પણ શું છે ત્યાં મહેમાનો અહીંયા બેઠા છે, મકબરા પાછળ શું છે? ભાઈ પણ મારે એમરજન્સી પ્રેશર આવી ગયું છે ભાઈ. એટલે ઊભો રહેતો. ઇમરજન્સી પ્રેશરમાં તું આમ બારોબાર ખુલ્લામાં જાસ? બહુ ખુલ્લા પટમાં જ હોય ને. ખુલ્લા પટમાં હવે તે હોય. શૌચાલયનો ઉપયોગ જ નથી કરતો ભાઈ. ભાઈ આ ખુલ્લામાં શૌચક્રિયા કરવા ન જવાય. આ ખુલ્લામાં શૌચક્રિયા કરવાનું એ હજી બંધ નથી કરી. ના ભાઈ ના, અમારે હાથ પેઢીથી આવેલું આવે છે. હવે તારી પેટી સુધે. આ એનાથી હું થાય બોલો. જો આપણે ખુલ્લામાં શૌચક્રિયા કરવા જઈએ, બરાબર, એનાથી ગંભીર બીમારીઓ આપણે ખુલ્લામાં શૌચક્રિયા કરીએ એ મળમાં હજારો કીટાણુ વિષાણુઓ માખીઓ બેસે એ બધું ઉડીને આપણા ઘરમાં આવે ને આપણા ખોરાક ઉપર બેસે એ ખોરાક આપણે ખાઈએ. આપણા ઘરમાં નાના ભૂલકાઓ એ ખોરાક ખાય તો બીમાર ના પડે. તો પછી પણ એને છોકરાય નથી. ક્યાં લગન છે? ખાય તો ફરીને પણ
થાય નહીં તો હા એટલે ખુલ્લામાં શૌચક્રિયા કરવા ન જવાય. આપણે ODA પ્લસ સરકારશ્રીએ જાહેર કર્યું છે ખુલ્લામાં શૌચ મુક્ત ભારત. બરાબર, ક્યાંય પણ ખુલ્લામાં શૌચક્રિયા કરવા નહીં જવાનું. દરેકની ઘરે સરકારે શૌચાલય બનાવી દીધું છે તો તેનો ઉપયોગ કરવાનો. બરાબર, એ વાત આ છે બહાર સુતા લઈ જવા દે એટલે ગંભીર બીમારી થાય એ મને ખબર નથી. તો પછી ચોમાસામાં આપણે ઘરમાં વૃદ્ધો વડીલો હોય ને ખુલ્લામાં શૌચક્રિયા કરવા જાય તો કેવી તકલીફ થાય? આ પડી જાય, લાગી વાગી જાય, વરસાદના હેરાન થાય. એમના કરતાં આપણી ઘરે શૌચાલય હોય એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો એ સારું ને, બીમારીઓ પણ ન ફેલાય. એ વાત આ છે. અને બધા વૃદ્ધો વડીલોના ક્યાંક ઘર જવું હોય અમારે ઘેર મહેમાન આવે તો હેરાન થઈ જાય છે. તો પછી તો પછી આવા બનાવી દે. હા, ઘરે જે શૌચાલય હોય તેનો જ ઉપયોગ કરવાનો, ન હોય તો બનાવી લેવાનો. પણ ખુલ્લામાં શૌચક્રિયા કરવા ક્યારેય ન જવું જોઈએ. આપણાને નડે બીજાને નડે ને. હા હા, વાહ વાહ, તો કર્યો. તમે એટલું સારું સમજાયું તમે સમજવું જ પડે ને. હે બરાબર છે, સાચી વાત છે. તમારું શું કેવું છે? તમે સમજ્યા છો? હું તો 100% સમજી ગયો અને આની શરૂઆત જો અત્યારથી જ હું કરી દઉં છું. આ મેં કચરો લઈ લીધો ને હવે કચરા ટોપલી મને જ્યાં દેખાય ને ત્યાં જ કચરા ટોપલીમાં હું કચરો નાખી. હું તો ઠીક, મારી નજરમાં જે પણ જણા કચરો નાખતા હશે તેને અટકાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. અરે વાહ વાહ વાહ, મને તમારી વાત ગમી. તમે પણ આજ કરજો. બરાબર, આપણે બધા પણ આજ કરશું. મારી આજુબાજુમાં જેટલા પણ ગંદકી કરતા છે ને એ બધાને સમજાવી અને આપણે બધા ભેગા મળી અઠવાડિયામાં એકવાર એવો કાર્યક્રમ રાખીશું કે સાફ સફાઈ કરીશું ગંદકી. તો મને કહેજે, ફોન કરી દેજે. વાહ રે વાહ, બહુ સરસ. જોઈ લઈએ, મને ગર્વ થયો. બાબુ, તમારું સપનું સાકાર થઈ ગયું એવું મને લાગે છે. હવે સ્વચ્છતાની સેવાના કાર્યક્રમમાં જોડાય આપણે, જેથી કરીને આપણું આરોગ્ય જળવાઈ રહે, વિસ્તાર આપણો સુંદર રહે અને સ્વચ્છ ભારતનો આપણે ગૌરવ પ્રાપ્ત કરી શકીએ. તો હવે આપણે સ્વચ્છતાની સેવાના કાર્યક્રમમાં જોડાય અને સ્વચ્છ ભારત મિશનને આપણે સાકાર કરવાનું છે. બાપુનું સપનું પૂર્ણ કરવાનું છે. સાચી વાત છે. તો પછી હવે તમારે આપણે બધી શપથ લેવડાવી દેવી જોઈએ. હો. ચાલો તો લેવડાવો. આપણે બધા એક નાનો એવો સંકલ્પ લેશું અને કાયમી માટે કામ બધા પોતાની જગ્યાએ આજથી હું સંકલ્પ લઉં છું કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું અને સ્વચ્છતા રાખીશ. જે લોકો કચરો કરતા હશે એને પણ સમજાવીશ. સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે મારું પૂરેપૂરું યોગદાન આપીશ. જય હિન્દ.